તો દોસ્તો દિશાંત આપણને જગાડવા માટે આવ્યો હતો અને અત્યારે ટાઈમ થયો છે 8:14 થઈ છે. આપણને ઉઠાડવા માટે આવ્યો હતો. આપણે ઊંઘી રહ્યા હતા તો હવે હાલ ઉઠી ગયા છે. તો ચલો હવે નહીં ધોઈને ફ્રેશ થઈએ પછી તમને મળીએ. દિશાંત સવારે 6 વાગ્યાનો ઉઠ્યો છે. 6 વાગ્યાનો જાગે છે. અમને ઊંઘવા પણ નથી દીધા. હું તો ઊંઘી ગયો તો પાછો. અત્યારે પાછો એ ઉઠાડવા આવી ગયો પાછો પલંગમાં. તે હાલ ઉઠ્યા છીએ. ઉઠ્યા હવે નહીં ધોઈને માતાજીની દીવાબત્તી કરીએ, ફ્રેશ થઈએ. ચલો મળીએ. જો દિશાંતને જો ઘરેથી મારી મમ્મી એમનો ફોન આવ્યો છે વિડીયો કોલ. તો જોવા માટે કેવું કરે છે વાત કરવા માટે. ઘરેથી દાદાનો એના દાદાનો ફોન આવ્યો છે વિડીયો કોલ. પડી જાય પણ તું ને અચ્છા તો જો પડી જાય એમ કરશું. દોસ્તો તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ મસ્ત. અને અહીંયા માતાજીની દીવાબત્તી પણ કરી દીધી, દીવો કરી દીધો છે, પૂજા કરી લીધી છે આ સવારની મસ્ત. તો હાલ બસ એ જ છે કે હવે ચા નાસ્તો બની ગયો છે. ચા નાસ્તો કરીશું. અહીંયા જો સુરત દાદાની ધૂપ કેટલી મસ્ત આવે છે ઘરમાં. અહીંયા બેસીશું એટલે મસ્ત ધૂપ શેકીશું અને મોજ કરીશું. આજે રવિવાર છે તો આજે રવિવારનો એન્જોય કરીશું. એટલે હાલ બીજું કંઈ છે ને, જેમ જેમ કામ આવે એમ તમને કહું તો. દોસ્તો તો આપણે ચા નાસ્તો કરી દીધો છે અને અહીંયા બેસા છીએ આપણે. પિંકી અહીંયા વાસણ ઘસી રહી છે અને દિશાંત અહીંયા રમી રહ્યો છે. તો દિશાંતની જોડે બેસ્યા છીએ હાલ. એવું રમે છે કે એના મમ્મીને પછી વાસણ નથી ઘસવા દેતો. તો હાલ અહીંયા બેસા છીએ અને આ વલાણી લઈને મંડ્યો છે રમવા માટે. વાગે છે. ગયો દિશાંત કુકડે કુક. ક્યાં ગયો દિશાંત? એ રહ્યો કુકડે કુક. દિશાંત ક્યાં છે? ક્યાં છે દિશાંત? એ રહ્યો કુકડી કુક. ચલો કુકડે કુકડે કરો તો ફેથી 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 યા કુકડે કુક. કુકડી 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 કુક. દિશાંત ક્યાં છે? કુકડે કુક કરો કુકડી. નીચે જવું છે. ચલો ઓટો મારીને તો આપણે નીચે ઓટો મારીને આવીએ. નીચે રાઉન્ડ મારીને ફરીને આવીએ પાછા. નીચે જઈએ છીએ ફરવા માટે. તો આપણે ઘરે આવી ગયા છે પાછા. અને દિશાંત છે નીચે બેન્ડ બાજા આવ્યા છે તો જોઈ રહ્યો છે. અત્યારે હાલ હવે દિશાને આપણી જોડે છે તો એને ઊંઘાડવાનો છે. આજે બ્લોગ ખાસ બને નહીં કારણ કે નીચે બાબરી છે અને એ લોકોને બેટ વાજા અને વરઘોડું એવું ચાલે છે છોકરાનો. તો વધારે બ્લોગ નહીં બને. તમે આના આપેલાનો શૂટ જોઈ જ લીધો છે તો એના કારણે નહીં બને. ચાલો હવે દિશાને ઊંઘાડવાની કોશિશ કરીએ. અહીંયા હવે દિશાને ઊંઘાડી રહ્યા છીએ. હજુ ઊંઘ્યો નથી, નાટક કરે છે અંદર ઊંધું મોતું મૂકીને. જો આ જોયું ને નાટક કરી રહ્યો છે. ઊંઘી જાય પછી મળીએ તમને. જો છે ને હું કહું છું ને કે નાટક કરે છે ઊંધું માથું મૂકીને. ઊંઘ્યો નથી, નાટક કરે છે. એને હાથ ક્યાંથી કાઢ્યો બેટા ત્યાં? અને ખોડું ફાડીને નીચે જારી તોડીને હાથ બહાર કાઢે છે. જો તો દોસ્તો દિશાંત ઊંઘી ગયો છે. તમે જોઈ રહ્યા છો કે વધારે અવાજ નથી કરવાનો કે પાછો ઉઠી જશે. દિશાંત ઊંઘી ગયો હાલ. ચલો હવે મળીએ. અત્યારે જવાનું છે થોડું બહાર અને આજે ઉમિયા માતાનો બર્થડે છે તો દર્શન કરવા પણ જવાનું છે. આજે વસંત પંચમી છે, માં ઉમિયા માતાનો જન્મદિવસ. તો અહીં ઉમિયા માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા પણ જવાનું છે. તો ચલો દોસ્તો તો આપણે દિશાંત ઉઠી ગયો છે હાલ. નીચે બેન્ડ વાજા વાગતા હતા તો એવો ઉઠી ગયો. હાલ આવી ગયો છે હવે આપણી જોડે અને હજુ નીચે જ જવું છે જોવા માટે. અને બેટા દિશાંત અહીં જો અહીં કેમેરા હવે પિંકીએ જમવાનું બનાવી દીધું છે. ચલો જમવાનું આવી ગયું છે હવે. તો ચલો હવે દિશાને બે જઈએ જમવા માટે.
જમીન પછી તમને મળીએ. અત્યારે બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. ટાઈમ થયો છે 1 વાગવા આવ્યો છે, 12:50 થઈ ગઈ છે. તો ચલો મળીએ. જમવાનું બની ગયું છે, જમવાનું કાઢી દીધું છે. હવે તો ચલો જમી લઈએ પછી મળીએ. હાય હું મમ્મમ ખાઉં છું. હાય મમ્મમ હું મમ્મમ ખાઉં છું કે મમ્મમ ખાઉં છું કે બોલ દે. બોલે મમ મમ વાહ 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 બોલ ના. હવે કેમેરો ચાલુ કરાવે તો બોલ. નથી બોલવું. ચલો દોસ્તો, તો આપણે જમવાનું જમી લીધું છે અને હાલ અહીંયા દિશાને હિંચકો ખવડાવીએ છીએ. પિંકી અહીંયાનો મોબાઈલ જોઈ રહી છે. ખબર નહીં શું જોવે છે મોબાઈલમાં. સિરિયલો. આ તો સિરિયલોવાળા ખરા ને બધા એટલે. તો ચલો હાલ હવે જવાનું છે. આપણું થોડું કામ છે બહાર, તો બહાર જવાનું છે અને ઉમિયા માતાના દર્શન કરવા જવાનું છે. બાકી રહી ગયું, હવે સાંજે જવું પડશે. ચલો મળીએ. દોસ્તો આપણે ઘરેથી નીકળી ગયા છે. આપણો સામાન આવે છે, ફ્રેન્ડના ઘરે સામાન આવે છે, તો સામાન ઉતારવા માટે જવાનું છે. તો ફ્રેન્ડના ઘરે જઈએ. એનો ફર્નિચરનો સામાન આવે છે તો ઉતારવાનો છે. અમદાવાદથી આવે છે તો જઈએ છીએ એના ઘરે. ચલો ત્યાં જઈને મળીએ. તો આ ફ્રેન્ડનો સામાન ભરાઈને જાય છે હવે. તો હવે ચલો આપણે પણ જઈએ. થોડું બજારમાં થોડું કામ છે તો કામ પતાવીને આવીએ. તો દોસ્તો અહીંયા જો કુલકુલી આવ્યા છે નાના નાના. જો કેટલા બધા આવ્યા, કેટલા બધા બચ્ચા આવ્યા. આ જાઓ આ જાઓ આ જાઓ, આવી જાઓ આવી જાઓ. હા શું વાત છે. તો દોસ્તો સામાન આવી ગયો છે દોસ્તના ઘરનો, સોફા અને એ બધું. થોડો સામાન આવી ગયો છે. તો હવે ચલો સામાન ઉપર ચડાવીએ પછી મળીએ. તો દોસ્તો કેમ છો? તો અત્યારે હાલ આપણે આવ્યા હતા સુરારામ ઘર શિફ્ટ કરી છે. આ ઘર છોડી રહ્યો છે, હવે નવું ઘર લઈ રહ્યો છે, નવા ઘરે શિફ્ટ થઈ રહ્યો છે. એનો સામાન બધો ભરવા માટે અમે આવ્યા હતા ફ્રેન્ડ લોકો. અહીંયા ટેમ્પોમાં સામાન ભરી દીધો છે. તમે જોઈ રહ્યા છો ટેમ્પોમાં સામાન લોડ કરી દીધો છે. તો બસ હવે હાલ હવે નીકળીએ છીએ જ્યાં ઘર લીધું એ જગ્યાએ સામાન શિફ્ટ કરવા માટે. ચલો મળીએ. ચલો દોસ્તો હવે નીકળીએ. અને સુરત દાદા જો કે તાપ જબરજસ્ત ફેંકી રહ્યા છે. તો ચલો હવે નીકળીએ અહીંયાથી જવા માટે. તો હાલ હવે નીકળીશું નવા ઘરે જવા માટે. ચલો નવા ઘરમાં આવી ગયા છે અને અહીંયા ભમ્માણિયા લગાવી રહ્યો છે પંખો. તે આજે આ સામાન આવ્યો છે જે નવો છે સુરતરામના ઘરમાં. એક આ બેડ આવ્યો છે, આ બેડ નવો સામાન આવ્યો છે અને નવું ઘર રાખી લીધું છે. અને ભમ્માણી અહીંયા પંખો લગાવી રહ્યો છે. तो सामान लेने आई है क्या घरे? कपाट क्या हुआ? ये सूरत राम उसका घर पे आ गया पूरा सामान. तो अभी जईशु આપણા ઘરે. દિશા એ રોતા હતા ને હસવા મળે. કરે મારે છોકરું દિશા ગાડી કરે છે. આપણા ઘરે આવી ગયા છે અને દિશા આપણી જોડે આવી જશે. પિંકી અને પાણી પીવડાવે છે. નાટક જોવો એને. પાલામાં હાથ નાખે છે. મને કોણ પીવડાવશે? તો માતાજીની દીવાબત્તી કરી દીધી છે અને હવે હાલ અમે જઈ રહ્યા છીએ ચેન્જ કરી દીધા છે કપડાં. દિશાંત તૈયાર થઈ ગયો છે. તો હાલ અમે જઈએ છીએ ફ્રેન્ડના ઘરે. તો ચલો મળીએ. હાલ હવે બહાર જઈએ પછી મળીએ. આપણે ઉમિયા માતાના મંદિર પહોંચી ગયા છીએ કડીવાળા. તો હવે અંદર જઈને દર્શનનો લાભ લઈએ. હા
આપણે ઉમિયા માતાના મંદિર પહોંચી ગયા છીએ કડી, તો તમે પણ દર્શન કરી લો માં ઉમિયા માતાના. જય ઉમિયા માડી. તો દોસ્તો ઉમિયા માતાના મંદિરથી દર્શન કરીને હવે અમે હાલ જઈ રહ્યા છીએ. તો હાલ હવે જઈ રહ્યા છીએ પાછા ફ્રેન્ડના ઘરે. ચલો મળીએ. તો દોસ્તો આ જોઈ લો, આજ તો સુવિધા છે, સમજા લાયક છે, તો વાંચી લેજો તમારે રીતનો વિડીયો પૂઝ કરીને. તો ચલો. તો દોસ્તો અત્યારે હાલ હવે ભાઈ દોસ્તારના ઘરે જઈને પાછા નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ચલો હવે સીધા ઘરે જઈને પછી મળીએ. દોસ્તો તો અત્યારે હાલ આપણે ઘરે આવી ગયા છે ફ્રેન્ડના ઘરે જઈને. તો જો હવે વિડીયો એન્ડ કરીશું. તો જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ આવવાના વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય બધાને. જય મા.